ગાડી મારી મોર્નિંગ ને મસ્ત મજાની ગુડ બનાવવા હાટુ ગરમા ગરમ ચા બનાવી લીધી પેલા સવારે જાગીને તમે બધા એક રકાબી ચા પીવી કે બે હું તો અડધો વાટકો ચા નો પીવું ત્યાં સુધી આપણે ના જરાય મજા ન આવે આજે તો આપણો દી કઈ બાજુ ગયો એ ખબર નથી પડતી દિલ બહુ ગાર્ડન હતું ને તો રસોઈ બનાવવાનું મન થઈ ગયું પણ કઈ સાચું કહું ને તો રોટલા બનાવવામાં મને બહુ મોટી આળસ આવે એટલે આપણે તો જોઈ લે સીધા બટેટા વાળા ભાત જ વઘારી નાખ્યા સીટીઓ બોલાવી દીધી અને સીધો સ્વામીને ફોન કરી દીધો ટિફિન લઈને આપણે તો ભાગવા માંડ્યા સલૂન ને જા પણ જોઈ લે રસ્તામાં હું ચાની દુકાન જોઈ જાણ ચા ન પીવું ને એવું તો બને જ નહીં પાછું આપણે સરસ મજાનો ચાનો કાંટો ચડાવી દીધો રસ્તામાં નાના મોટા મોબાઈલના કામ હતા ને આ બધું પતાવીને સીધી હું તો સલૂને પહોંચી ગઈ પછી તો સ્વામી જેવા ફ્રી થયા ને સીધા આપણે એને મોકલી દીધા છાઈસ અને પડીકા લેવાના આજે હું એમની સાથે ગઈ જ નહોતી કેમ કે ગાઈસ મને આળસ આવતી હતી પછી તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો મસાલાવાળો ભાત બનાવ્યા હતા ને આ તો મારા ફેવરિટ છો ને મેં ગરમા ગરમ હોય લીંબુ નાખીને મને તો બહુ મજા આવે ખાવાની પછી અમે બે માણે વાતો કરતા કરતા જોઈ લે સરસ મજાનું પેટ ભરીને ભોજન કરી લીધું હતું અને કઈ સવારે ઉઠું ત્યારથી બપોર થાય ત્યાં સુધી તો મારું મોઢું ઉઠીને આવી ને એવું જ લાગે જ્યાં સુધી થોડાક લાલી લિપસ્ટિક ન કરી લે ત્યાં સુધી હું સારી લાગતી જ ન હોય હવે તમને બધાને સારી લાગુ કે ન લાગુ પણ જોઈ લે હું તો લાલી લિપસ્ટિક કરાવેલું હું તો થોડીક ફૂલાઈ જાઉં અને બાયું જ્યાં સુધી પતિદેવ ક્યાં આપણે બહાર ફરવા ન લઈ જાય ત્યાં સુધી બાજી એની અણી કાઢી લેવાની ઈ કંટાળીને એમ કહેજો ખાલ બે જા તારે ક્યાં જાવ તું કે ને ત્યાં તને લઈ જાવ પછી આજે તો અમે બે માણસ સલૂનમાં રજા મૂકી દીધી સીધા આવી કે બહાર ફરવા અને કઈ સ્વામીને રાજકોટમાં કાઈ ફરવા જેવું ન લાગ્યું એટલે સીધા મને લઈને આવી કે ગાર્ડનમાં નામ જોઈ લે મારા હાટુ નાની નાની ચોકલેટ લઈ મેં હગાઈ થઈ તો બહુ મોટી મોટી સિલ્કો ખવડાતા હવે તમને શું તકલીફ પડે અને મેં તો મારી જીભ ચાલુ જ કરી દીધી હતી તાર સ્વામીને જોઈ લે મારું કઈ સાંભળવું જ નહીં મને મૂકીને ભાગવા માંડે નામ જોઈ લે સાઈડમાં જઈ જાય કોક ગર્લફ્રેન્ડ વાળા વાતો કરતા હતા મેં કીધું મને બધી ખબર પડે હું કે ગાંડી થોડી હું નામ જોઈ લે સમાધાનમાં આમ બેઠા કેટલું સમાધાન કર્યું પણ કોઈ વાત અમારું સમાધાન જ નહોતું થતું મારે કરવું હોય તો સમાધાન થાય પણ સ્વામી આજ તો સમાધાન કરવાનું થતું જ નથી માન સલૂનની બહાર નીકળ્યા અહીંયા તો આપણે ફૂલ બાખા ચીકી બોલાવી દેવી છે પછી સ્વામી મને પ્રેમથી પૂછ્યું તાર ચા પીવી કે કોફી મેં કીધું અમારે તમને કેવું પડશે મને ચા ભાવે કે કોફી તાર આમ જોઈ મને મૂકીને ભાગવા જ મળે મારા પાસે બેહતા જ નથી પછી કઈ સ્વામીને સમાધાન કરું તું ને આમ જોઈ મને હાથ પકડીને આમથી માઠા મરાવતા હતા આઈ લવ યુ કહેતા પણ મેં ના સમાધાન તો થવાનું જ નથી લવ તો ચાલુ જ રહે પછી આપણે કઈ જેમ તેમ થોડી 10 કરોડમાં સમાધાન કર્યું ને આમ જોઈ સરસ ચાનો કાંટો ચડાવી લીધો ચા તો ક્યાં બાકી રહેવી જ ન જોઈ પતિદેવને કીધું માન સમાધાન થયું પાછું બાજવાનું કરવું લાગે એ બાજુ મોઢું ફેરવીને હું બેઠા હું અહીંયા હું અને કીધું અહીં જો આ ઝાડવે કેવું સરસ મજાનું નાનું ઢીંગલું લટકાડ્યું એટલે આપણે તેની રમવા માંડ્યા ને હાય ગાઈસ હેલો ગાઈસ કહી દઉં બધાને ગાઈસ સ્વામી કહેતા સાલો સમાધાન થઈ ગયું તો સીધા સલૂન ભેગા થઈ જાય પછી મને યાદ આવ્યું ઓહો માર પતિદેવ મને પાણીનો કેરબો ગિફ્ટ કર્યો ને હું ભૂલી ગઈ તો ફટાફટ દોડીને લેવા ગઈ સમાધાન થઈ ગયું ને સ્વામી જોઈને પાસે બીજી ચોકલેટ લઈ મેં આ કે કરવાની જરૂર હતી નાની ચોકલેટ જોઈને જ મારો મગજ જાતો અને રાત્રે ફ્રી થઈને અમે તો સીધા મોલમાં પહોંચી ગયા ને સ્વામી ભાઈ અત્યારથી જોઈ લો ઠેલું ભરાવાનું આપણે ચાલુ કરી દીધું છે અને આપણે કહી દીધું તમારા લગ્ન જીવનમાં વાંધો નહીં પણ થોડાક ડખા તો રહે જ નાના મોટી ઘરની બધી વસ્તુઓ લઈ લીધી હતી ને બધું સ્વામીને જ ઉપાડવાનું હોય અને આ તો કેટલાય બધા લોકો અમને જોઈને હસતા હતા ને જોઈ લો અમારા સબસ્ક્રાઇબરે મળી ગયા હતા પછી આપણે બધાને હાય હેલો કરી દીધું સ્વામીને જોઈ લો હજી મારે બાજવાનું ચાલુ જ રાખવું લાગે નાની ચોકલેટ જોઈને મારું મગજ સ્વામી કે તને આવડી લઈ દે આના મોટી કોઈ દી લઈ જ નથી દેવી ચાલુ ગાડી આપણે તો સીધું ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું હતું સ્વામીને કહેતી તમને આમાંથી એક બાઈટ નથી આપીને રાઈટ થઈ જાય ઘર ભેગા મળ્યા કાલના નવા મિની વ્લોગમાં ટાટા બાય બાય ગાઈસ